નમસ્તે મિત્રો. આજે આપણે ગુજરાતી ભાષાની એક ખૂબ જ મજાની અને રસપ્રદ વાત શીખવાના છીએ. મારવું. આ શબ્દ તમે બધા જાણો છો, સાચું ને? પણ શું તમે જાણો છો કે મારવું માટે ગુજરાતી ભાષામાં કેટલા બધા અલગ અલગ શબ્દો છે? ચાલો, આજે આ વાતને સરળ અને મજેદાર રીતે સમજીએ. સૌથી પહેલાં વાત કરીએ શરીરના અંગોથી મારવાની. જ્યારે આપણે હાથથી મારીએ, ખાસ કરીને કોણી કે હાથ વડે પ્રહાર કરીએ, ત્યારે તેને કુણિયાટવું અથવા કોણિયાટું કહેવામાં આવે છે. જો આપણે જોરથી ગળદે ગળદે મારીએ તો તેને ગળદાટવું કહેવામાં આવે છે. અને જો આપણે વારંવાર મુક્કા મારીએ તો તેને મુક્કાટવું કહેવાય છે. અને મિત્રો, જ્યારે આપણે પગથી મારીએ ત્યારે તેને લાતાટવું કહેવામાં આવે છે. હવે આગળ વધીએ સાધન કે વસ્તુઓ વડે મારવાની રીતો તરફ. જો કોઈ ચંપલ વડે મારવામાં આવે તો તેને ખાસડાટવું કહેવામાં આવે છે. જો લાકડી કે દંડાનો ઉપયોગ કરીને મારવામાં આવે તો તેને ડીંગાવવું અથવા ડાંફવું કહેવામાં આવે છે. અને જો જોરથી દંડા વડે પ્રહાર થાય તો તેને ધોકાવવું અથવા ધોકડાવવું કહેવામાં આવે છે. ચાબુક કે દોરી જેવી વસ્તુ વડે મારવામાં આવે તો તેને ફટકારવું કહેવામાં આવે છે. હવે છેલ્લો ભાગ, અવાજ અને રીત પ્રમાણે મારવાની. જો ધમ-ધમ જેવા અવાજ સાથે મારવામાં આવે તો તેને ધમધમાવવું કહેવામાં આવે છે. જો અચાનક ઝટકાથી મારવામાં આવે તો તેને ટચકાટવું કહેવામાં આવે છે. જો જોરદાર ધોલે ઘોલે મારવામાં આવે તો તેને ધોલટવું કહેવાય છે. તો મિત્રો, આજે આપણે શીખ્યું કે મારવું માત્ર એક સામાન્ય શબ્દ નથી, પણ પરિસ્થિતિ, રીત અને સાધન પ્રમાણે બદલાતું એક ખૂબ જ રસપ્રદ ભાષિક સૌંદર્ય છે. ગુજરાતી ભાષા કેટલી સમૃદ્ધ અને સુંદર છે ને! તમે પણ આ શબ્દોનો ઉપયોગ કરીને નવા વાક્યો બનાવવાનો પ્રયાસ કરો અને તમારી ભાષાને વધુ મજબૂત બનાવો. ફરી મળીએ આવી જ એક નવી અને રસપ્રદ માહિતી સાથે.